નમસ્કાર, સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું એઆઈ એન્કર તાનિયા. ડભોઈ ડિવિઝનમાં આવતા વાઘોડિયા અને ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023-24માં 200 ઉપરાંત પ્રોહિબિશન કેસમાં પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો ડભોઈ ડીવાયએસપી અને પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો. 1.42 કરોડનો મુદ્દામાલ નાશ કરતા રોલર ફેરવી દેવામાં આવ્યું. બંને તાલુકાના પીઆઈ સહિત પીએસઆઈ હાજર રહ્યા હતા. રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા પ્રોહિબિશનના ગુના શોધી મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે. ત્યારે ડભોઈ ડિવિઝન વિસ્તારમાં આવતા વાઘોડિયા, ડભોઈ, જરોદ અને ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 1/4/2023 થી 31/3/2024ના એક વર્ષ દરમિયાન આશરે 200 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયા હતા, જેમાં કુલ 84,000 વિદેશી દારૂની બોટલો કિંમત ₹1.42 કરોડનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હોય. તેને નાશ કરવાની પ્રક્રિયા આજે ડભોઈ ઢાલનગર વસાહત નજીક ડભોઈ નગરપાલિકામાં વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ પ્રસંગે ડભોઈ ડિવિઝનના ડીવાયએસપી આકાશ પટેલ, પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર સહિત વાઘોડિયા પોલીસ પીઆઈ અને ડભોઈ પોલીસ પીઆઈ એસ.જે. વાઘેલા સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, વડોદરા.